નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે અને ઇઝરાયલ એનો જડબાતોડ જવાબ આપી રહ્યો છે. રશિયા યુક્રેનનું યુદ્ધ 4 વર્ષ પછી પણ પૂરું થયું નથી અને એમાં ઉમેરો થયો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર હુમલા કરી રહ્યું છે. આ બધી સ્થિતિમાં શું થવું જોઈએ, ક્યાં જવું જોઈએ, તો આપણને સાચું માર્ગદર્શન મળે. જો તમે આ માર્ગદર્શન મેળવવાની વાત કરતા હો અથવા તો વૈચારિક પરિવર્તનની વાત કરતા હો તો તમારે મહાવીર ભગવાન પાસે જવું પડે. મહાવીર જયંતિની આપણે જ્યારે વાત કરતા હોય, મહાવીર જન્મ કલ્યાણકની વાત કરતા હોય, ત્યારે એના જે સિદ્ધાંતો છે આટલા વર્ષો પછી પણ એટલા જ પ્રસ્તુત છે. એટલે તમે એ વાણી વિચારનું બળ તમે જુઓ, એમાં અનુભવનો કેવડો નિચોડ છે એ તમે જુઓ. મહાવીર ભગવાનની તપશ્ચર્યા પછી એમણે જે શબ્દો કીધા અને એ શબ્દો આજે પણ આપણને કામ લાગે એવા એમના સિદ્ધાંતો આપણને મળ્યા છે. પછી એ અહિંસાની વાત હોય, પછી એ અનેકાંતવાદ, સ્યાદવાદની વાત હોય, આ બધા અપરિગ્રહની વાત, આ બધા સિદ્ધાંતો એવા છે કે આજે પણ પ્રસ્તુત છે ને આપણે જો અપનાવીએ, અનેકાંતવાદ ખાસ એને પકડી રાખીએ, આખું જગત જો એ સ્વીકાર કરે તો યુદ્ધની નોબત જ ના આવે. આજે આ મહાવીર સ્વામીના સિદ્ધાંતો, વિચારોની વાત કરવી છે ને એની માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રાજુલભાઈ દવે, બહુ જાણીતા લેખક અને પત્રકાર છે, જેમણે વર્ષો સુધી પોંચાડમાં કામ કર્યું છે. એ પછી પણ આર્થિક પત્રકારત્વ પણ કર્યું છે. અનેક પુસ્તકો એમણે લખ્યા છે અને એમનો વિવિધ મુદ્દાઓમાં, વિવિધ ક્ષેત્રોમાં એમનો બહુ ઊંડો અભ્યાસ છે. રાજુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર જી. આજે દરેક જગ્યાએથી યુદ્ધના સમાચાર રોજ છાપાઓમાં, ટીવીમાં, આપણા મોબાઈલમાં એટલા બધા આવે છે ને એના કારણે કેટલી આખા જગતને સમસ્યાઓ ઊભી થઈ છે. એવા સંજોગોમાં મહાવીર જયંતિ, મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થાય ત્યારે મહાવીર પાસેથી આપણે ઘણું મેળવવા જેવું છે. અને મેં જેમ શરૂઆતમાં કહ્યું કે મહાવીર વિચારને આપણે અપનાવીએ તો યુદ્ધની નોબત જ ન આવે. સાચી વાત છે. તો આ મહાવીર સ્વામીનો આ જે વારસો છે આપણે અપનાવવાની જરૂર છે, કારણ કે એના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જી કૌશિકભાઈ, બહુ સાચી વાત છે. યુદ્ધથી ત્રસ્ત આજના વિશ્વને જો કોઈ બચાવી શકે એમ હોય તો એ અહિંસા છે. અને 2500 થી વધારે વર્ષ થયા મહાવીર સ્વામીને થયા ને. 72 વર્ષનું એમનું આયુષ્ય કહેવાય છે ભગવાન મહાવીરનું. મહાવીર પછી બુદ્ધ થયા, એ પછી જીસસ થયા અને છેક સુધી આપણે લઈએ તો ગાંધી થયા. અને ગાંધીએ પણ કહ્યું છે કે સત્ય અને અહિંસા મારી શોધ નથી, એ સનાતન છે. જે વાત 2500 વર્ષ પહેલા મહાવીર કહી ગયા એ જ વાત બુદ્ધે કરી, એ જ વાત જીસસે કરી, એ જ વાત ગાંધીએ કરી. એટલે મેં કહ્યું એમ, હિંસાથી ત્રસ્ત આજના વિશ્વને જો સૌથી વધારે જરૂર હોય તો તે અહિંસાની છે. અને કૌશિકભાઈ, વિચારીએ આપણે, બુદ્ધ અને મહાવીર બંને રાજ પરિવારના પુત્રો, વૈભવ છોડીને એ લોકો આવ્યા છે, વૈભવ છોડ્યો છે. અને 5 સિદ્ધાંતો ભગવાન મહાવીરના: અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અસ્તેય. 5 સિદ્ધાંતો. હવે આ 5 સિદ્ધાંતો એમણે 2550 વર્ષ પહેલા જે પ્રબોધ્યા એ આજે હવે એમાં કૌશિકભાઈ તમે મને કહો કયો સિદ્ધાંત બિન ઉપયોગી છે? તમે મને, આપણે પૂછીએ, આપણે સમાજને પૂછીએ, કાલો મને કયો સિદ્ધાંત બિન ઉપયોગી છે, મને તમે સમજાવો. અને આજે સૌથી મોટો મુદ્દો તો એ છે કે મારો પક્ષ જ સાચો, તારો પક્ષ સાવ ખોટો, મારું સત્ય એ જ સાચું, તારું સત્ય સાવ ખોટું. એમાંથી જ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. ને ત્યારે આ જે સ્યાદવાદની આખો વિચાર છે અદ્ભુત તમને ટેકો કરે છે. અને કૌશિકભાઈ, તારે તે તીર્થ અને જે ધર્મ તીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર.
આ તીર્થંકરની બહુ ચોખ્ખી વ્યાખ્યા, સાવ એક જ લીટીમાં. હવે મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યા એ આગમોમાં સંગ્રહાયા છે. એ આગમો છે તો અર્ધમાગધીમાં. કૌશિકભાઈ, બીજી વાત, મહાવીર અને બુદ્ધ બંને જે તે કાળની લોક બોલીમાં બોલ્યા છે. સૌથી ત્યાં સુધી પંડિતાઈનો યુગ હતો, બરાબર છે. બંને એની લોક બોલીમાં બોલ્યા છે. અને અર્ધમાગધી અને પાલી પછી ધીમે ધીમે ભૂંસાતા ગયા. એટલે ભૂંસાતા ગયા શબ્દ ના વિલુપ્ત થતી ગઈ ભાષાઓ. એટલે એ પછી સંસ્કૃતમાં એ ઉપદેશ ઉતરો. પણ મૂળ તો મહાવીર બોલ્યા છે અર્ધમાગધીમાં, એ ભાષામાં જે બોલ્યા છે. અને બહુ સારી વાત છે કે આજના પ્રશ્નો ઉભા શેમાંથી થયા છે? અસંતોષમાંથી. ચારે બાજુ અસંતોષ એટલો બધો વ્યાપેલો છે કે એમાંથી જ પ્રશ્નો ઉભા થયા છે. અને ત્યારે અનેકાંતવાદ, જેનો તમે ઉલ્લેખ કર્યો, એ આપણે માટે તરણોપાય છે. હવે અનેકાંતવાદ એટલે શું? કે વિચારમાં પણ અહિંસા, કર્મમાં નહીં, વિચારમાં પણ અહિંસા. અને કોઈ પણ વિચાર, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય, કોઈ પણ પરિસ્થિતિ, એને તમે ઊંડાણથી અભ્યાસ કરો, ઊંડાણથી સમજો, ઊંડાણથી એને વિચારો, અને પછી એમાંથી જે સત્ય લાગે એ અનેકાંત. આ કેટલી બધું આ મહાવીર સ્વામીએ કેટલું બધું આપણને કહ્યું છે કે અનેકાંત ક્યાં. અને પંડિત સુખલાલજીના મકાનનું નામ તો અનેકાંત વિહાર હતું, અમદાવાદમાં અનેકાંત વિહાર. એટલે આ જે વાત જે છે ભગવાન મહાવીરની અનેકાંતની, એ હું માનું છું કે આ બધો ઉપદેશ છે ને, એ કાળ જે ઉપદેશ છે. એ તમે હજી આજે ને, હું માનું છું કે આજે બીજા 1000 વર્ષ જશે ને તો આ માનવજાત બદલાશે નહીં. માનવજાત એ જ રહેશે. અને ભગવાન મહાવીરને કે એને કાનમાં ખીલા કોઈ ઠોકાણા છે, જુલમ ઓછા નથી. એટલે ઉભા હતા ને કાનમાં એના કાનમાં ખેડૂત ખીલા માર્યા છે, બોલે ચોરી, આ માણસ બરાબર ચોરી ગયો એમ માનીને. અને 12 વર્ષ એને કઠિન તપશ્ચર્યા કરી છે. કઠિન તપશ્ચર્યા પછી એ આ બધા નિષ્કર્ષો ઉપર આવ્યા છે કે કઈ રીતના અનેકાંતવાદ છે, આ શું છે. પછી એ બોલ્યા છે. બહુ સરસ વાત કે આ મૌન છે જડતા નથી, આ તો અંદર ઉતરવાની એક પ્રક્રિયા છે. પછી એ બોલે છે, એટલે આવો ઉપદેશ આવે છે. એ વાત જે આપ કહો છો એ વાત કર્મના સિદ્ધાંતમાં આવે છે. કારણ કે જૈન ધર્મ છે ને, કર્મના સિદ્ધાંતને બહુ જ મહત્વ આપ્યું છે. અને જૈન ધર્મનો જે કર્મનો સિદ્ધાંત છે ને કૌશિકભાઈ, એ પ્રારબ્ધવાદી નથી. આપણે પ્રારબ્ધવાદી માની લીધો છે કે કર્મનો સિદ્ધાંત એટલે શું, કે જે નસીબમાં હોય, જે પ્રારબ્ધમાં હોય થાય. જૈન ધર્મમાં મહાવીર સ્વામી જે કર્મનો સિદ્ધાંત પ્રબોધ્યો એ પુરુષાર્થવાદી છે. એને પુરુષાર્થને મહત્વ આપ્યું છે કે કર્મ કરતા કે પુરુષાર્થ એવી રીતે કરો કે કર્મ બંધાય નહીં. એટલે એને પ્રારબ્ધ, એને પુરુષાર્થને મહત્વ આપ્યું છે. અને બીજી એને જે વાત કરી છે, દાન, શીલ, તપ અને ભાવ, એ ચારની આરાધના કરો. દાન, શીલ, તપ અને ભાવ, એ ચારની તમે આરાધના કરો. હવે આ બધા ઉપદેશો છે એ કૌશિકભાઈ કોઈ આને કોઈ કાળનું કોઈ બંધન જ નથી. કોઈ એમને એમ ચાલ્યા જ રાખે એ પ્રકારના બધા ઉપદેશો છે. ને હું બહુ સરસ મજાનો સિદ્ધાંત પરિગ્રહ વાળો છે, મને સ્પર્શે છે. એટલે કે આપણે આજે બધા સંસાધનોની જે કટોકટી અનુભવીએ છીએ, પર્યાવરણ ઉપર આપણે જે જુલમ કરીએ છીએ, જો મહાવીરની જીવનશૈલી જો આપણે થોડીક પણ અપનાવીએ તો મને લાગે છે કે આ બધા પ્રશ્નોનો ઉકેલ આવી શકે. મહાવીર સ્વામીની જીવનશૈલી એને એમ કુદરત પાસે જ ગયા છે એ લોકો. અને પર્યુષણની જાળવણી તો હવે આપણે છેલ્લા 50-70 વર્ષમાં કરતા શીખ્યા. ત્યારે તો પર્યુષણની જાળવણી, પર્યાવરણની જાળવણી થતી જ. બીજી વાત કૌશિકભાઈ, ક્ષમા, જે જૈન ધર્મે મિચ્છામી દુક્કડમ. અને મહાવીર સ્વામીને કોકે પૂછ્યું, જે પર્યુષણમાં મિચ્છામી દુક્કડમ આપણે સંવત્સરીના દિવસે કરીએ છીએ, મહાવીર સ્વામીને કોકે પૂછ્યું કે પ્રભુ આ તમે ક્ષમા આપો એમ કહો છે, પણ ક્ષમા ઉત્તમ શા માટે છે, મને સમજાવો તો ખરા. કોઈક જિજ્ઞાસા મહાવીર સ્વામીને પૂછ્યું અને મહાવીર સ્વામીનો જવાબ આપે છે કે ક્ષમાથી શું પ્રાપ્ત થાય? તો ક્ષમાથી મનને શાંતિ મળે અને સૌજન્ય વૃત્તિ મળે. હવે મનને શાંતિ અને સૌજન્ય વૃત્તિ મળે, અથવા તો તમે આ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, હું માનું છું કે આ જો આપણે અપનાવીએ તો આ વિશ્વને હું માનું છું કે 90% સમસ્યા હલ થઈ જાય.
હલ થઈ જાય 90% બહુ સમસ્યાઓ. સાચી વાત. આ બહુ મોટી વાત છે. અને ઓશોને પાછળ હું યાદ કરું તો એમને બહુ સરસ વાત કરી કે અંદરથી બધું જ્યારે ખરી પડે ત્યારે તમને વસ્તુની જરૂર નથી પડતી જ વસ્તુની જરૂર. તમે પર્યાવરણની જે સ્થિતિ છે એની સાથે તમારો મેળ પડી જાય છે. એટલે આ બહુ અદ્ભુત વાત છે કે તમે આ મહાવીરના જે સિદ્ધાંતો છે એને તમે. અને બીજું મને ઘણી વાર થાય છે આપણે કોઈ પણ આ મહાન ચરિત્રો હોય ને એને એક ચોક્કસ ફ્રેમમાં બાંધી દેવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ કે આ જૈનોના ભગવાન છે, આ નહીં. આ જે છે મહાવીરનો સંદેશ તો વિશ્વવ્યાપી છે. વિશ્વવ્યાપી છે. બીજું કૌશિકભાઈ, શરીર બિનઉપયોગી રહે, કોઈ કામનું ન રહે, સમાજ ઉપર પરિવાર ઉપર આપણે ભારરૂપ બનીએ ત્યારે સંથારો લેવો. હવે આ તો કેવડી મોટી વાત છે. ગયા અઠવાડિયે સાધ્વીજીએ સંથારો લઈને સીચી ગયો એમનો સંથારો. હવે આ કેવડી મોટી વાત છે. તમે જે શરીરને તમે શરીર આત્મા નાશવંત નથી, શરીર નાશવંત છે. અને એ શરીરને તમે છોડી દો કે શરીર આપણા જે કર્મો કરવાના હતા જીવનમાં એ પૂરા થયા છે. હવે માંદગી આવી છે, વૃદ્ધાવસ્થા આવી છે, આપણે સમાજ ઉપર, કુટુંબ ઉપર, પરિવાર ઉપર ભારરૂપ બનીએ છીએ. કેવી રીતે એને આપણે છોડવો, સંથારો લેવા. આ જૈન ધર્મની ભગવાન મહાવીરની જેને હવે સુપ્રીમ કોર્ટે હવે માન્યતા આપી ઈચ્છા મૃત્યુને હરિયાણામાં. પણ સંથારો એ પણ એક બહુ જ કિસ્સો છે અદ્ભુત છે. બહુ મોટી ઉંમર 95-96 વર્ષના સાધ્વીજી હતા. પછી દીક્ષા લીધી કે મારા સાહેબે એમ કીધું કે હવે હું તમને દીક્ષા આપું છું. એટલે સંથાર કે જ્યારે શરીરની ઉપયોગિતા ન રહે અને ત્યારે આખું શરીર છોડવું એ નાની સુની વાત નથી. બહુ અઘરું કામ છે. સહજ ત્યાગની પરાણે નથી કરતા. બીજું કૌશિકભાઈ, મારી દ્રષ્ટિએ જૈન ધર્મે જે ગુજરાતને નહીં સમગ્ર ભારતીય સંસ્કૃતિને જે ભેટ આપી એ હસ્તપ્રતોની. જૈન ધર્મની હસ્તપ્રતો આજે જેસલમેરમાં, દિલ્હીમાં, ખંભાતમાં, અમદાવાદના એલડી ઇન્સ્ટિટ્યૂટમાં, એમ અનેક જગ્યાએ. અને આજે સંપ્રતિ રાજા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં જે અનેક હસ્તપ્રતો છે. પણ જેસલમેરમાં જે હસ્તપ્રતો છે, ખંભાતમાં છે, એને તો પેલા સેફ વોલ્ટમાં રાખવામાં આવે છે, કારણ કે એ સોનાથી લખાયેલી છે એ હસ્તપ્રતો. એટલે જૈન ધર્મે ભારતીય પણ કેવી દૂરદ્રષ્ટિ હશે કે તમે આવી રીતે લખશો તામ્રપત્ર ઉપર તો એ સદીઓ સુધી ચાલશે, સદીઓ સુધી ટકશે. અને બીજું આજે આગમોની વાસનાઓ થઈ છે. અને જે વખતે એક ભગવાન બોલ્યા એ અત્યારે સુલભ બન્યું છે. 45 આગમ જેને કહેવામાં આવે છે. પુસ્તકોમાં સુલભ છે. હવે તો ગુજરાતીમાં એના ભાષાંતર બધા દરેક ભાષામાં થઈ ગયા છે. એટલે એ આગમો સુગમ બની ગયા છે આપણી પાસે. એ ભગવાને જે ઉપદેશ આપ્યો તત્વાર્થ સૂત્ર એ સુલભ બની ગયો છે. આવું ઘણું સુલભ બન્યું છે. હવે સંપ્રતિ રાજાની જે આજે વડાપ્રધાને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું એને સૌરાષ્ટ્ર સાથે સાંકળીએ, કારણ કે સંપ્રતિ રાજા છે ને જૂનાગઢના સુબા હતા. અને સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ રાજા જૂનાગઢના સુબા. અને બીજું હું આપને કહું કે જૂનાગઢમાં જ્યારે સુદર્શન તળાવ તૂટ્યું, ચંદ્રગુપ્ત બંધાવેલો, અને એ સુદર્શન તળાવનું જે સમારકામ કરાવ્યું સંપ્રતિ રાજાએ કરાવેલું. સંપ્રતિ રાજા સાથે સૌરાષ્ટ્રનો આ સીધો સંબંધ છે. એટલે આજે જે રીતે આપણે કહીએ કે મહાવીર સ્વામીનો ઉપદેશ છે એ કાળ જે ઉપદેશ એને કોઈ કાળગ્રસ્ત કરી જ ન શકે. અને સમગ્ર રીતે જોઈએ તમે ફરીથી હું કહું કે વિશ્વને આજે આ અહિંસા, અસ્તેય, સંતોષ એ બધી જે બાબતો છે આપણે અપનાવતા નથી, જુદી વાત છે. પણ જો મેં કહ્યું શરૂઆતમાં જ કહ્યું એ પ્રશ્નો જો આપણે એ મુદ્દાઓ આપણે અપનાવીએ તો વિશ્વની 90% સમસ્યાઓ આપોઆપ હલ થઈ જાય. અને કૌશિકભાઈ કેટલા બધા પ્રશ્નો ઉકલી જાય ને, કેટલા બધા માણસો બેકાર બની જાય. તમે કેટલા માણસો જેટલો રોટલો આની ઉપર ચાલે છે, કેટલા લોકો બેકાર અને શાંતિ કેટલી બધી થઈ જાય દુનિયાની અંદર. પણ હવે જો આ બધું થાય
તો હું માનું છું કે આ છે ને ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ગાંધી, જીસસ એ બધાના ઉપદેશ જો તો જ શક્ય બને કે આ બધું આપણે આપણા જીવનમાં કાંઈક અપનાવીએ. બહુ સાચી વાત. એટલે મહાવીર જન્મ કલ્યાણની આપણે ઉજવણી ધામધૂમથી કરીએ બરાબર છે, પણ એમનો જે જીવન સંદેશ છે, ઉપદેશ છે, એમાંથી થોડું થોડું આપણે જો અપનાવીએ તો મને લાગે છે આ સમાજ, આ રાષ્ટ્ર અને આખું વિશ્વ એમાં ઘણી બધી સમસ્યાઓનો અંત આવે. આ જ મહાવીર સંદેશ છે. રાજુભાઈ, તમે અમારી સાથે જોડાયા અને મહાવીર સંદેશની વાત થઈ શકી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.